હલો મિત્રો, આજે આપણે 11 સાયન્સ જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 8 એમાં કણાભસૂત્રની રચના અને કાર્ય આકૃતિ સહિત સમજીએ. પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. એનું સ્થાન પણ આપણે અન્ય અંગિકાની જેમ જ જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં કણાભસૂત્રનો અભાવ હોય છે. તેને બદલે એમાં આપણે મેસોઝોમ નામની અંગિકા જોઈ ગયા જે શ્વસનના કાર્ય સાથે સંકળાયેલી છે. અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક કોષ એના કોષ રસમાં આ અંગિકા સૂક્ષ્મદર્શક વડે વિશિષ્ટ અભિરંજકનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ છીએ. શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે એટલે કોષમાં તેની સંખ્યાનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર હોય છે. અહીંયા એક માર્કનો પ્રશ્ન, કણાભસૂત્રની સંખ્યાનો આધાર શાના પર હોય છે? તો દેહધાર્મિક ક્રિયાશીલતા પર. બરાબર છે. આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે અથવા સાચા ખોટા વિધાનમાં પણ આ પ્રશ્ન તરીકે આવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો આ કણાભસૂત્ર સંખ્યા આપણે જોઈ ગયા જુદી જુદી હોય છે. તેનો આકાર અને કદ એમાં પણ વિવિધતા જોવા મળે છે. તો અહીંયા આકાર બાબતમાં આપણે જોઈએ તો કણાભસૂત્ર જુદા જુદા આકારના હોય છે, જેવા કે રકાબી આકાર છે, નળાકાર છે. એનો જે વ્યાસ છે 0.2 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર જેટલો હોય છે, એટલે કે સરેરાશ આપણે લઈએ તો 0.5 માઇક્રોમીટર. અને જો નળાકાર હોય તો તેની લંબાઈ આશરે 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર જેટલી હોય છે. તો આ રીતે એની સંખ્યામાં વિવિધતા છે, એના આકારમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ કે અહીંયા આપણે એનો છેદ બતાવેલો છે, પણ કણાભસૂત્રની અંદર એની ફરતે બેવડા પટલનું બનેલું આવરણ છે. બહારની તરફ આવેલું આવરણ જેને બાહ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે, અને અંદરની તરફ આવેલું આવરણ એને અંતઃપટલ કહેવાય. બંને વચ્ચે સ્પષ્ટ અવકાશ આવેલું હોય છે, જેને અંતરપટલ અવકાશ તરીકે આપણે ઓળખીશું. એનું જે અંતઃપટલ છે એમાંથી અંદરની તરફ આ પ્રવર્ધો જેવી રચના આપણે જોઈ શકીએ છીએ, ગળી જેવી રચના, જેને અંતઃપ્રવર્ધો અથવા એને ક્રિસ્ટી પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એનું બાહ્ય પટલ સળંગ હોય છે, પણ અંતઃપટલ સળંગ હોતો નથી. અંતઃપટલની અંદર અનેક પ્રવર્ધો જેવી રચના જોવા મળે છે, અને આ પ્રવર્ધો જેને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે, જે કણાભસૂત્રની સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. આ કણાભસૂત્ર એના અંતઃપટલથી ઘેરાયેલો વચ્ચેનો જે વિસ્તાર છે એને આધારક અથવા મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કણાભસૂત્રનું આધારક કયા નામે ઓળખાય છે? એક માર્કમાં આ પ્રશ્ન તરીકે પણ પૂછાય છે, મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. આ કણાભસૂત્ર આ રીતે બે ભાગમાં જોવા મળે છે. પટલના બે ભાગ, બાહ્ય પટલ, અંતઃપટલ, અને અંતઃપટલમાંથી લંબાયેલા પ્રવર્ધો કે જે કણાભસૂત્રની અંદરની સપાટીમાં અનેક ગણો વધારો કરે છે, જેને ક્રિસ્ટી અથવા ક્રિસ્ટીના પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કણાભસૂત્રનું જે બંને પટલો છે તેમાં કાર્યો સંબંધિત વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. અને આપણે જોઈ ગયા તેમ આ જે કણાભસૂત્ર છે એ જારક શ્વસન માટેનું સ્થાન ગણાય છે. જારક શ્વસન માટેનું એટલે એમાં એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન થાય છે.
આગળના અભ્યાસક્રમમાં આપણે શીખીશું જારક શ્વસનની જે ક્રિયા છે એ કણપ સૂત્રમાં થાય છે. એમાં બે તબક્કા જારક શ્વસનના જોવા મળે છે. એમાં એક પહેલો તબક્કો હન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે સંશોધન દ્વારા એની માહિતી આપેલી છે, એટલે એને ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા એના માટેના જવાબદાર ઉત્સેચકો કણપસૂત્ર એના આધારક એટલે કે મેટ્રિક્સમાં આવેલા હોય છે. એટલે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણપસૂત્રના આધારકમાં થાય છે. જ્યારે એટીપીના નિર્માણની જે ક્રિયા થાય છે એને આ ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોવાથી એને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ માટેના જરૂરી ઉત્સેચકો ક્રિસ્ટીના પટલમાં આવેલા હોય છે. એટલે આ ક્રિયા કણપસૂત્રના ક્રિસ્ટીના પટલમાં થાય છે. અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા દરમિયાન એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન થાય છે. આ રીતે એટીપી સ્વરૂપે જે ઉર્જાનું ચલણ છે એનું નિર્માણ કણપસૂત્રમાં થતું હોવાથી જ કણપસૂત્રને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે અહીંયા પ્રશ્ન એ પણ આવે છે 2 માર્કમાં વૈજ્ઞાનિક સમજૂતી સ્વરૂપે કે કણપસૂત્રને કોષનું પાવર હાઉસ અથવા શક્તિઘર કેમ કહે છે. તેના માટે પણ આપણે જોઈએ કે કણપસૂત્ર એની અંદર ક્રિસ્ટી એટલે અંતઃપટલ અને અંતઃપટલથી ઘેરાયેલો વિસ્તાર એટલે આધારક અથવા મેટ્રિક્સ, બંને સ્થાને જુદા જુદા પ્રકારના જુદી શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. કણપસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર માટેના એટલે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા માટેના જુદા જુદા ઉત્સેચકો આવેલા હોય છે. એટલે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ત્યાં થાય છે. અને ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામેલા જે ઘટકો છે આગળ આપણે શીખીશું NADH2, FADH2 એ ક્રિસ્ટીના પટલમાં પ્રવેશ કરે છે. અને ક્રિસ્ટીના પટલમાં ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો આવેલા હોય છે. એટલે NADH2 અને FADH2નું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય છે અને એટીપીનું નિર્માણ થાય છે. આમ કોષ એમાં જ જરૂરી ઉર્જા એના માટેનું નિર્માણ સ્થાન કણપસૂત્ર હોવાથી એટીપીનું નિર્માણ એમાં થતું હોવાથી કણપસૂત્રને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈ ગયા કે કણપસૂત્રનું જે આધારક છે જેને મેટ્રિક્સ કહેવાય એમાં વલયાકાર DNA, થોડાક RNAના અણુ અને રિબોઝોમ અને આપણે જોઈ ગયા પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો એમાં રહેલા હોય છે. તો આ પણ પ્રશ્ન પૂછાય છે કણપસૂત્રના આધારકમાં આમાંથી આ પૈકીનું શું રહેલું હોય છે. 4 વિકલ્પ આવા જુદા જુદા ઘટક માટેના આપેલા હોય છે. તો કણપસૂત્રના આધારકમાં વલયાકાર DNA, થોડાક પ્રમાણમાં RNAના અણુ, રિબોઝોમ્સ અને પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો આ કણપસૂત્રના આધારકમાં આવેલા હોય છે. તો મહત્ત્વનો પ્રશ્ન તરીકે થઈ ગયો. હવે રિબોઝોમ માટે આપણે આગળ જોઈ ગયા કે આદિકોષ કેન્દ્રી કોષ એમાં જે રિબોઝોમ છે 70 સ્વેડબર્ગ કદના હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં મોટે ભાગે તે 80 સ્વેડબર્ગ કદ ધરાવતા હોય છે. પણ અહીંયા આ મુદ્દો પણ ખાસ યાદ રાખવાનો છે કે કણપસૂત્રના આધારકમાં જે રિબોઝોમ છે એનું કદ 70 સ્વેડબર્ગ છે. કણપસૂત્રમાં આવેલા રિબોઝોમ એનું કદ કેટલું? આદિકોષ કેન્દ્રી કોષમાં 70 સ્વેડબર્ગ છે, આમાં પણ 70 સ્વેડબર્ગ. જા કે સુકોષ કેન્દ્રી કોષમાં જે અંતઃકોષ રસજળની સપાટી સાથે જોડાયેલા છે મુક્ત હોય તે 80 સ્વેડબર્ગ કદના હોય છે. તો આ રીતે કણપસૂત્રના આધારકમાં રહેલા ઘટકો એના વિશે પણ પૂછાય છે. અને સૌથી મહત્ત્વની બાબત આપણે જોઈએ છેલ્લો મુદ્દો, તો કણપસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. એટલે એક કણપસૂત્રમાંથી બીજા કણપસૂત્રનું નિર્માણ થઈ શકે. એટલે અહીંયા પૂછાય સ્વયં બેવડાતી અંગિકા કઈ? સ્વયં બેવડાતી અંગિકા
સ્વયં બેવડાતી અંગિકા કણાપ સૂત્ર તરીકે ઓળખાય છે અહીંયા. તો આ રીતે પણ પૂછાય, કણાપ સૂત્રની રચના નહીં પૂછાય, સ્વયં બેવડાતી અંગિકા સવિસ્તાર વર્ણવો. થેન્ક યુ ઓલ.